આજ તો કિશોરભાઈ બહાર ગયા હતા. તમારે નથી ખાવી? મારા હાથ ન થાર એ હારા હોય હવે. જોતો કલ્પેશ જો બધું મિક્સમાં નહીં લાગે છે. ગુવારનો ભીંડો બે લઈ લીધી. અહીં આપણે ડાયરો ઘરે બનાવેલી જ છે હો. સન ડાયરો આપ મને એમ કીધું તું ઝાડ લેવા હાલો આપણે છે દાંતરડું ન લાયા. તો તમે લાયા હતા તો તમારું વાઢવાનું હોય ને. જો ઈ તો હાવ નાનો નાનો એવો જ પૂળો લઈને આયા. હેલો ડાયરો, સ્વાગત છે નવા વ્લોગમાં. ને કિસ્કોલા પક્ષીઓ બધા બોલે બપોર ને બાપુ ગયા કલ્પેશ સંજ્યા તો બાન ખતલોલ ગયા. આજ તો કિશોરભાઈ બહાર ગયા હતા. લાઈટ હતી નહીં. મજા આવે પણ મિત્રો લાઈટ પડે હોય મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. આ થોડુંક મોડું થઈ ગયું. હાલો હવે પીશું કરી ને થોડીક સાઈડ વાત ધોઈની ગઈ વાત આવી કેવા પણ બોલે. ચકલા બાજરો ખાય એટલે બાળક હાકે તો ઉડે નહીં ઉડે. બાળક હાકે તો ચકલા ઉડે કે નહીં ઉડતા. ઓલી ઉગરી છે સુગરી. હા એટલે માવો બનાવે છે. દાણા નહીં ખાતા ઓલે સીતાફળ જતા. હાલો મિત્રો આપણે છે ને આવી ગયા છીએ ડાયરો. ડાયરો છે ને આપણે સવારના 10 વાગી ગયા છે ને ફાઇનલી મિત્રો આપણી જુવાર છે ને બધી વઢાઈ ગઈ છે. હવે 2 દી પડી રહેવા દઈ ને પૂળા વાળવાના થાય. બાકી વાઢવાનું કામકાજ છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું. અને હવે હે ને મિત્રો આપણે આવતીકાલથી અથવા પરમ દિવસથી હે ને બાજરી લણવાનું વાઢવાનું હે ને ચાલુ કરી દઈશું. ઉલકા રહી આપણી બાજરી દેખાય ડુંડા ભાઈ કરે પાછી બીજો પોદળા ભરે પોદળા ભાઈ ભરે. આ બાજુ બા છે કા દૂધ ખાવું હોય ગાયું રાખી ન પડે તો પછી કા કૃષ્ણ 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 ખંજવાળા છે જો કૃષ્ણ 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 કેટલા 3-4 મહિના પછી દૂધ આપશે. હા કૃષ્ણ કૃષ્ણ ખંજવાળું પડે તો તોફાન ન કરે કા કૃષ્ણ. કોયલ ઠવકા કરે મિત્રો બલ્લી બાજુ બુંદીમાં. જાંબુડામાં બેઠી છે હવે ક્યાં ઊંઘી હોય શું ખબર. ગુંદામાં બેઠી. હા હા મિત્રો મોઢામાં પાણી આવી ગયું. તમારે નથી ખાવી? મારા હાથ ન થાર એ હારા હોય હવે. જોતો કલ્પેશ જો મસ્ત મજાની છે. જેને ખાઈ હોય આવી જાય. તો જવા ખરા મિત્રો લૂમ ખાન જવો કેવા મસ્ત છે. માર્કેટમાં બહુ મોંઘી વેચાય મિત્રો. શું ભાવમાં વેચાય કમેન્ટ કરજો મિત્રો. સિટીમાં વેચાય ગામડામાં કોઈ ન હે બા મોકલી દો ને વીણે ટાઈમ નથી ન કરતો હમણાં વીણે મોકલી દઈ નહીં કલ્પેશ. હા આમાં જો આ ડાળમાં મોટી નાની હતી પણ પાકીને તો મોટી થઈ ગઈ. કેવડી મોટી લૂમખા સોઈટા હે. પેલા આપણે કેવા કાયમ ખાવા હા લાગે એટલે કુંડીમાં છોડી જાય. અસલ હે મિત્રો મીઠી મીઠી. હા તો જો
બુંદી ગણકારી હોય આનું કંઈક કામ આવે આ કેવાય નકરી છોતી મિત્રો જો હા હા પાન કરતા ગુંજી જાય છે છોરી બોલ કા કોયલ થાય બોલે મજા આવે મિત્રો ખાવાની પોણા 12 વાગી ગયા છે બપોરના બે છે ને સુંદરી ઓઢીને સુઈ ગયા જો ને કોણ જો પછી અને આપણે જાહેર વાટે આવી ગયા હતા ઘરે ને પછી મસ્ત મજાનો નાસ્તો કરી લીધા બેઠા બેઠા બધા નહીં બા તરબૂચનો નાસ્તો કરી લીધો ને અહીંયા આપણે છે ને જોયું પાંદડા ખીર્યા હતા ને એ બધા છે ને ચોખ્ખું કરી નાખ્યું છે મસ્ત થઈ ગયું એકદમ પોણા 2 વાગી ગયા છે અને મસ્ત મજાના નાહી ધોઈ નાખ્યા ફ્રેશ થઈ ગયા ને હવે છે ને ડાયરો બપોરા કરવા જવું છે લૂ ચાલુ થઈ ગઈ નહીં બા કબૂતર ને મિત્રો તડકાને સરવા અત્યારે નથી વહી ગયા છે તો એક અહીંયા છે 2 અહીંયા છે એને ઊનું નહીં લાગતું હોય ને તડકો નહીં લાગતો હોય મિત્રો આપણે ઉઘાડા પગે ગયા હોય તો તરત પાછું આવવું પડે સાંઈ ચાલો ડાયરો હવે છે ને કરીએ બપોરા ને પછી વળી પાછા આપણે આવીએ આપણા ઠેકાણે ખાટલે સુઈ જઈએ 5 વાગ્યા સુધી તોય લીમડા મજા આવે છે બીજા જઈએ તો ત્યાં બહુ લૂ આવે ચાલો ડાયરો છે ને સાંજના 5 વાગી ગયા છે નામ તો 5:30 થઈ ગયા શેતુડા તો પૂરા થઈ ગયા કોક છે એ કાચા ટુબરા લાલ ચટાક હોય એ તો બહુ ખાટા ખાટા લાગે મજા ના આવે મિત્રો ભાઈ વ્યાજ તો તડકાના સેમ ઘૂમીને ગુવાની જોકે તડકો તો છે નહીં તડકો સુરત દાદા અહીં પોઈ ગયા તડકો છે પણ ઓછો એટલો બધો છે નહીં ગુવાર બધું મિક્સમાં નહીં લાગે છે ગુવારનો ભીંડો બે લઈ લીધો ગઈ હતી ભીંડો અને ચીંગું છે ને તે લઈ લો સવારે ગુવારે પૂરો થઈ ગયો કદાચ એક શાક થાય તો કે 2 થઈ જશે 1-2 થશે ને તો ઓલો થયા શરૂ થઈ જશે ઓલો આપણે હોય ને ચાલુ થઈ જાય કે હવે છોડ પૂરા થઈ ગયા છે સુકાવામાં જઈએ કોક છોડવા હારા રહ્યા એમાં સીમું હે કોક હારા સીમા તો ખરેખરની સીમું ગરમી થાય નકરી લૂ આવે પવન આવે તો લૂ આવે છે પવન પડી જાય તો ગરમી થાય છે ઉકાટો થાય જાણે વરસાદ આવીને વહી ગયો હોય ને કેવી ગરમી થાય એવી થાય મિત્રો બા છે ને જો ગલકા સુધારે ગલકાનું શાક બનાવ્યું નહીં બા ગલકાનું બનાવ્યું સારા હોય એટલે એક તો ખરાબ નીકળી લાગે લીલા ગઢા થઈ ગયા 6:30 વાગી ગયા છે ટાઢો પર થઈ ગયો પણ હજુ લૂ આવે છે 6:30 થયા તો લૂ આવે થઈ ગયો શું બનાવ્યું તે શું બનાવ્યું હે દરવાજો બનાવ્યો દરવાજો બનાવ્યો પૂરો એમાં જો બતાવ્યું જો ફિટ થઈ ગયો તો બાએ સુધારી નાખ્યું શાક ને પૂરું બેન બનાવે છે શરબત હજુ પેલા ઓગાળ તો ખરા પછી સાખીશું એને શરબતનું લોશન આવ્યું હતું કાપુર નવા ગ્લાસ ભાડા ત્યારનું શરબત પીવું હતું કાને નવા ગ્લાસ ક્યાં ગયા હાલો સાહેબ ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી આપણે જો પૂરુબેનને પીવું છે શરબત તે આપણે બનાવી છે એના માટે શરબત
પૂરું બેન બનાવ તો કાકા ને લોસન આવી કે અમારે પીવું છે. જો પેલા ગ્લાસ લાયા હતા ને લોટો હોતે ને લાયા કા પૂરું બેન બનાવીને પાય કાકાને પીવા દેવું છે નથી પીવા દેવું એકલા બનાવી પી લેવી તમને નથી પીવા દેવું કા તો હું નહીં મદદ કરું હો પૂરું બે બનાવીને પીવો પૂરું બનાવી નાખીશ તો મટકો નહીં મારતો હતો પણ આ બાજુ જો ને બધાને આમ હાય કે દે ખરા હાય પુવાનું તો કાકાને પૂરું ને પડી જાય બે નું વ્યૂ જાય હો હા લે મારા હાથમાં લોટો છે ઈ મારું હાલો હવે આપણો વારો અસલ વરિયાળી વાળું છે પણ છે ને થોડી ખાંડ મળે છે આપણે આવી ગયા છે જેનથી ભાઈ આપણે દવા છાંટવા માટે દેશી બનાવી હતી ને દવા ચાટે જો બાઈશ આવે ખરેખર ની અહીં આપણે ડાયરો ઘરે બનાવેલી જ છે હો હા પાંદડાની પાય છે જો તે આમ જવાનું હોય તેમ આમ કેમ જાવ હો ઊંધા કેમ હાલો હો એટલે હું તમને કહું તેમ આમ કેમ હાયલા પગે બગે બધે આમ અંતર સટાઈ જાય ને કપડામાં બધે પછી ઓલું કેન ગોળક ભેસી નાવ ને તો સુંગી ન જાય જો આપણે તલય સરસ મજાના છે હવે શરૂ થયા છે બરઢાન ફાલનું મને સોળી જો મસ્તીની થઈ ગઈ સિંગુય શરૂ થઈ ગઈ અસલ મજાની ફાલ ને સિંગું બધું આવી ગયું એમાં જો બધી સરસ છે અહીં એક વચ્ચે ટેટીને છોડવો નાખ્યો તો આ બાજુ તલય મસ્ત ના છે જો આમ તમને બતાવી દઉં બે ચાર દીમાં શાક થાય એવી થઈ જાય છે કા બે ચાર દીમાં શાક થાય એવી થઈ જશે હા વાર લાગશે એમ ના 4-5 દી અઠવાડિયું બહુ થઈ જાય તાર થઈ જાય જો આવડી સિંગું થઈ ગઈ તેને મોટી થતા ન વાર લાગે ના લીધી છે નામાં સટાઈ જ હલ ભલે શાખા છોડવા નીતરી જાય એ વાત સાચી નડ્યા નહીં હા એમાં ટાઢા પોરની છે ને જીવાત હોય ને બધી ઉપર આવે કા હા ખડ થઈ ગયું તે ઝાડ ને બાજરો પતી જાય ને પછી નીંદવાનો વારો આવે ભીંડું આપણે બહુ સારો ન થયો બાકી સોળીને ગુવાર જો ખરેખર નો લેરાઈ રહ્યું અચલ મજાના થઈ ગયા તલ ને સોળીને આપણે તલ છે ને ચોમાસામાં એક સાવ આવ્યો હતો એના ખીરા ને એ તાર ઉગ્યા નીંદતા રવા દીધા હતા એના તલ થઈ ગયા કલ્પેશભાઈ ગયા આપણે હાલા જાય મદદ કરાવવા શું કામ કરે છે એ જોતા આવી ના બધા પોપૈયા છે પણ ખોટા છે જો આમાં ફૂલ જ આવે છે ફળ તો કઈ થતું જ નથી અને આમાં તો વળી પાછું અલગ જ ફૂલ આવે છે જો લુસકા આવે છે આખું ગોર ફૂલડાનું છે ફળ તો ક્યાં બેવતું જ નથી આ બે માં એવું છે જો બાજુમાં હે અમારે શિવમ છે ને 3-4 દિવસથી ફઈને ઘરે ગયો છે કા વેકેશન કરવા શિવમ સોનું નવ્યા ત્રણે બેન ભાઈ ગયા છે એને ફૈયાને ઘરે વેકેશન કરવા આ 4 દી થશે ને ઘરે રહે ને કામ કરવાનું હોય કા બેન આ બાજુ જો તો જો આપણે છે ને શાકભાજી બતાવી દીધી અને કાકાએ જો ફુહારો મારી દીધો દવાનો અને આવી ગયા આપણી ગાયો માટે નીંદ લેવા માટે એ બે વાઢે ને હું વિડીયો બનાવું તેમ બે વાઢો સન ડાયરો આપ મને એમ કીધું તું ઝાડ લેવા હાલો આપણે છે ને દાંતરડું ન લાયા
તો તમે લાયા હતા તો તમારે વાઢવાનું હોય ને, હું નથી લાવી એટલે મારે નહીં વાઢવાની. લાયા હોય એને વાઢવાની હોય. જો પણ હું દાંતડું ભૂલી ગઈ હતી. હવે ન વઢાય, હવે તો થોડીક જ રહી. જો વઢાઈ ગઈ. મને શું કીધું કે હાલો ઝારીનો પૂળો લેવા, એટલે હું દાંતડું ન લાવી. જો હાલો પૂળા હારવાના કેટલા કર્યા? એક નાખ્યા, બીજું 1 2 3 ને 4 થયા. પછી તમારે બેન એક એક લેતું આવવાનું. પણ કાલનો દી હાટું રવાઈ દો, બધી નીચા જ વાઢ નાખવાની. તો હવે બસ હવે 2 પૂળા થાય એટલી જ વિધિ. મોટી એ છે કેટલો છે? 7 8 9 ફૂટનો રાડ હોય છે. તો આ વાડી વાડીને તો હાથે દુખવા માંડ્યા. કા વાહ ખંભા જાડી જાડી આપણે ઝારા ફોડેલા હતા, એટલે ઝારા છે ને ડાયરો કડક જ એટલા હોય. એની કરતા ઝાર પાદરી વાઢવાની હોય ને તો એટલી બધી કઠણ ન હોય, પોચી હોય. આ તો બહુ કઠણ હોય. થાકી રહ્યા 2 દી વાઢી તા. કા હા તો પછી વાઢવા નહીં આવું કાલથી. હા હાલો મને આ પૂળો ચડાવો. હાલો આપણે એક પૂળો લેતા જ આવી ને, 2 બચ્યા ની 2 એક એક લેતા આવે. આપણે તમે 2 અડધો અડધો નાખી દો, હું લેવા નહીં થવાય. હા હું લેવા નહીં આવું. હાલો કરો. देखा आपने लापरवाही का नतीजा है। હાલો ભાઈ આઈફોન ગયો. ઈ ક્યાંક 2 બાજે છે ને મારે નથી રહેવું. હાલો મારા માથામાં થઈને મૂકી દો. હા માથા માથે લે ને તો ખબર પડે વજન છે કે નહીં. ડાયરો ઘણો વજન છે. ના ના તો મેં મારા માથા લીધો, મને ખબર હોય ને વજન હોય કે ન હોય. એમને થોડી ખબર હોય. જો આપણે એક પૂળો નાખ્યા ને બીજો નાખવા જાય. જાડા જાડા રાડા છે ને એટલે વજન છે. હો ખાવ ખોટું નથી એમ છે તો ખરો. આપણે ગાય દોઈ લેવી ને પછી બધા નીંદ નાખી દેવી. અને અમારા કલ્પેશભાઈને જો વજન નથી ઠારું કો બગલમાં દબાવીને પૂળો લઈને આવેલા આવે છે. હું તમને દેખાડું છું. આપણે તો માથે લઈને આવ્યા હતા. હાવ નાનો એવો પૂળો લઈને આવ્યા ને એને. હા જો ખાલી હાથમાં લઈને વી આવ્યા. આપણે માથે લઈને આવવો પડ્યો હતો. જો આ 2 પૂળો આપણે લઈ આવ્યા. અને હજી ઓલા ભાઈ ક્યાં ગયા? એ જ લીધા આવ્યા વાટે રહ્યા કે લેવા આવે બીજો પૂળો આવ્યા છો. એટલે આ પાછળથી ને એક ઊભું છે. જો એ તો હાવ નાનો નાનો એવો જ પૂળો લઈને આવ્યા. ના ના મારા કરતા મોટો નતો. જો મારો મોટો હતો. તમે નાનો એવો જ લઈને આવ્યા. પાકા હો હે નથી હો. જોઈ લીધું આપણે. જો આમ કરીને આમ નથી. અહીંયા રાધા કેમ માથા હલાવે છે? તને વિડીયોમાં લઈ લીધી હો, તને મન દુઃખ ન થાય એટલે. હાલો તો આપણે ગાય દોવાનું ચાલુ કરવાનું છે. તમે બધા વિડીયોમાં બનાવી રહીજો. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો. અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને મારા વંશિકાબેન જો ઓઢી ગઈ માથે.